સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જે જગમાં લે પાયા નહીં શુરવીર બીજા શ્રી રામ સમા જે જગમાં લે પાયા નહીં શુરવીર બીજા શ્રી વીર સમા ધૃતિ અચળ ધરી રાજચંદ્ર પ્રભુ નિશ દિન સેવે સ્વરૂપ રમા મુજ મન તે શ્રી રાજચંદ્રના ચરણ કમળમાં લીન રહો વારંવાર કરું વંદન ગુરુ ભક્તિ મુજ માહી વહો વારંવાર કરું વંદન પ્રભુ ભક્તિ મુજ માહી વહો. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. વચન સપ્તશતી 700 મહાનીતિ 186મો બોલ આવેલા આપણે કે સામાન્યથી મિત્રભાવ રાખો. 186મો બોલ આવેલા આપણે કે સામાન્યથી મિત્રભાવ રાખો. લટક સલામ બહુ નજીક વયો જાય ને એટલે બહુ દૂર જવું પડે. પછી જ્યાં રાગ છે ત્યાં દ્વેષ છે. કૃપાદેવે મોક્ષમાળાના 44મા પાઠમાં રાગ નામના પાઠમાં સિદ્ધાંત મૂક્યો છે કે જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી. આખંડ સિદ્ધાંત છે. આપણને સૌથી વધુ કોણ વાલા છે? નજીકના સ્નેહી મિત્ર કુટુંબીઓ. એની સાથે જ ઝઘડો થાય. કોઈ અફઘાનિસ્તાનવાળા આપણે અંતરાય કરતા નથી. પ્રાર્થનામાં અંતરાય કરવાવાળાએ સત્સંગમાં કુસંગનું નિમિત્ત બનવાવાળાએ ઓળખીતા જ છે ને બધા. આપણને કોઈ પઠાણ કે ખાન વચમાં આવ્યો પ્રાર્થના કરવામાં? એટલે સામાન્યથી મિત્રભાવ રાખો. લટક સલામ બધી મળ્યા બેને મેળ. કેટલા દિવસનો સંબંધ છે? આ સિદ્ધાંત ગોખી નાખવાનો કે જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી. આખંડ સિદ્ધાંત છે. તો જેને દ્વેષ ન કરવો હોય એને રાગ છોડવો પડે. અને રાગ છોડે તો વિતરાગ થાય. વ્યાખ્યા શું છે? વિતરાગ. વિત દ્વેષ ભગવાન કહ્યું હોત તો બી ચાલે ને, કે દ્વેષ નથી કોઈ સાથે. દ્વેષ ન હોય પણ રાગ હોય. રાગ વચમાં મોહ હોય અને મનમાં બહારથી કોને ખબર પડે? કૃપાદેવે લખ્યું છે ક્રોધ તો ભોળો છે, દેખાય. જોર જોરથી બોલતા હોય, કોઈને મારતો હોય તો દેખાય ને. મોહ કરતો હોય બેઠે બેઠા આંખ બંધ કરીને કોકની ઉપર, કેમ ખબર પડે? એટલે દ્વેષ જાય તો રાગ રહી ગયો હોય, પણ રાગ જ ન હોય તો દ્વેષ પણ ન હોય. એટલે વિતરાગ ભગવાન કહ્યું, વિત દ્વેષ ભગવાન ન કહ્યું. કેમ કે વિત રાગ થઈ ગયા એટલે દ્વેષ વયો જ જાય. એ દ્વેષ અને રાગ બંને જાય પછી જ વિતરાગ થાય. લખ્યું છે સામાન્યથી મિત્રભાવ રાખવું. મોક્ષમાળાના શિક્ષાપાઠ 101માં ચોથો બોલ છે. કૃપાદેવે જ નામ આપ્યું છે કે સ્મૃતિમાં રાખવા યોગ્ય મહાવાક્યો. એનું એક આ ચોથું વાક્ય છે કે ઝાઝાનો મેળાપ. આપણે તો બહુ ઓળખાણ બધા સાથે. કામકાજ હોય તો કહેજો, પોલીસનું, કેટરિંગનું, કેટરર્સનું, મંડપ ડેકોરેટર્સનું. આપણે બહુ ઓળખાણ છે બધા. ઝાઝાનો મેળાપ અને થોડા સાથે અતિ સમાગમ. અમારો બેસ્ટ ફ્રેન્ડ છે. અમારી ખાસ સ્કૂલ કોલેજની બેનપણી છે, મરી ગયો. સત્સંગી મિત્ર અલગ વસ્તુ છે. અહીંયા વ્યવહારની વાત ચાલે છે કે સામાન્યથી મિત્રભાવ રાખો. ઝાઝાનો મેળાપ અને થોડા સાથે અતિ સમાગમ બંને સમાન દુઃખદાયક છે. આવો બધો ઝાઝાનો મેળાપ હોય, કોઈ માંદો તો પડે જ. 10-12 મિત્રો હોય, એકનો તો જન્મદિવસ હોય, કદાચ એક જ દિવસે 2 જન્મ આવે. 10-12 હોય એટલે 7 દિવસ તો પૂરા થઈ ગયા ને, અઠવાડિયું. એટલે કોકનો જન્મદિવસ હોય, કોક માંદો પડે, કોકનો લગ્ન દિવસ હોય, કોકના મા બાપ માંદા પડ્યા હોય. એટલે પ્રભુથી જ કહેતા વિવાહમાં વહેલો ને 12મામાં પહેલો. કોક ગુજરી જાય તો જવું જ પડે ને. સાજે માંદે છૂટ રાખવી પડે. એટલે માંદે તો છૂટ હોય, સાજે છૂટ હોય. સાજે માંદે છૂટ. એ નિયમ જ એ રીતે લીધો છે કે મારે આમ તો બધા પચકાણ આરામ સમારંભના, સાજે માંદે છૂટ છે ખાલી. એટલે આવી ગયું ને બધું જ એમાં. વાંઢાનું કામ નહીં, પરણેલાનું નામ નહીં. બૈરા છોકરા લાવશો માં, છોકરાને ભેળા લાવશો માં. એટલે કોઈ આવતા નહીં એમ જ થઈ ગયું ને. પ્રભુથી દાખલો આપતા કે આ કન્ડિશન મૂકે છે કે મારે આખા વર્ષમાં 1 ગુણ બટેટા ને 1 ગુણ કાંદાની છૂટ. આમે નહોતો ખાતો એ. આ ન ચાલે કાંઈ. બારીઓ એવી રીતે રાખવાની કૃપાદેવ કહે છે કે ના છૂટકે આગાર. એ અભ્યાસમાં
શ્રદ્ધામાં ભક્તિમાં આપણા કરતાં આગળ હોય એની સાક્ષીએ પચકાણ નિયમ લેવાના બધા. નહીં તો સાજે મંદે છૂટ જેવું થાય, પછી બોલે શબ્દો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પર. આ તો અનેકાંતવાદ છે ને, પાછું આપણને શીખવાડે. એટલે પોતે ને પોતે પોતાનું મન મનાવે પછી, એટલે કંઈ રહ્યું જ નહીં પછી. એટલે કહે છે ઝાઝાનો મેળાપ અને થોડા સાથે અતિ સમાગમ એ બંને સમાન દુઃખદાયક છે. આ તો વ્યવહારમાં પ્રચલિત છે ને, આ મારો બેસ્ટ ફ્રેન્ડ છે, અમારો ખાસ, સ્કૂલમાંથી અમે સાથે છીએ. અધ્યાત્મમાં દોસ્તી હોય જ નહીં, પરમાર્થ મૈત્રી હોય એ વાત જ અલગ છે આખી. એ સત્સંગની દોસ્તી. આ બધી વ્યવહારિક ના પાડી છે ગોપાલજી. હમણાં આવશે સૌભાગભાઈને ના પાડે છે. તો આજ્ઞાકી છોરું દંડવત પ્રણામ કરે છે. આજ્ઞાકી છોરું અમને વ્યવહારિક વાત લખતા નહીં, અમને કંટાળો આવે છે. 304માં પત્રમાં કહે છે પ્રથમ મિલનમાં તમને 3 નમસ્કાર કર્યા, છોકરાના છોકરા જેવડા. તો એટલા બધા કડક, કંટાળો આવે છે. કે પછી આગળ લખે છે એ તો ઠીક ઓળખી ગયા હતા ને, અમને મળ્યા પછી તમે સાયલામાં કોઈની સાથે વ્યવહારની વાત કરો, અમે યોગ્ય માન્યું નથી. એ પત્રમાં એમ લખ્યું છે. આપણે તો દિલ્હી બહુ દૂર છે. ગોપાલ તો એમ કહે છે સૌભાગભાઈને કે અમને મળ્યા પછી તમે બીજા સાથે વ્યવહારની વાત કરો, અમે યોગ્ય નથી માન્યું. તો આપણે જે કરીએ છીએ ગોપાલદેવ યોગ્ય માન્યું હોય. કદાચ આપણે સૌભાગભાઈ જેવું ઓળખાણ હોય ગોપાલદેવનું, તોય ગોપાલદેવને આપણી પ્રવૃત્તિ મંજૂર નથી. એટલે હજી આપણેમાં મુમુક્ષતા જ નથી ને. લોકો સંકિતના સિક્કા ઓળા છે, શાઇક સંકિતના. આત્માનો અનુભવ કેટલું દૂર છે દિલ્હી. સમજ પીછે સબ સરળ હે, બીનું સમજ મુશ્કેલ. એ મુશ્કેલી ક્યાં કો ગોપાલદેવ કે કોને વાત કરવી? સૌભાગભાઈને વાત કરી, સૌભાગભાઈ સમજી ગયા. પછી ખોટું લાગ્યું હોત તો આ તો 1000 પત્ર, આ તો 304માં શરૂઆતના પત્રમાં કે તમે અમને વ્યવહારની વાત લખો છો ને, અમને કંટાળો આવે છે. અમને મળ્યા પછી તમે બીજા સાથે એવી વાત કરો અમે યોગ્ય માન્યું નથી. એટલે આપણે બધા વ્યવહાર ગેરવ્યવહાર થયા ને. તો રહેવું કેમ ઘર ગૃહસ્થીએ? 232માં પત્રમાં ખંભાતના ત્રિભુવન માણેકચંદને ગોપાલદેવ કહ્યું છે, છેલ્લી 2 લીટી ન ચાલતા કરવો જોઈએ, નિષ્પૃહ બુદ્ધિથી અને પ્રારબ્ધ યોગે. આપણો એવો કોઈ વ્યવહાર છે કે નિષ્પૃહ બુદ્ધિથી થાય? આ કોઈ ફ્રેન્ડને મળવા જતા હોય, કોઈના લગ્નમાં જતા હોય, કોઈનો જન્મદિવસમાં જતા હોય, કોઈ નવું ઘર લીધું જતા હોય, એને કીધું ફર્નિચર જો આવજો. આપણે નિષ્પૃહ બુદ્ધિથી જતા હોય કે માપ લઈને જાય, મેજર ટેપ લઈને, કે ક્યાંથી લાવ્યા, એડ્રેસ આપો, અમે તમારી કરતાં સારું કરીએ. નિષ્પૃહ બુદ્ધિથી ન છૂટકે. કદાચ શેઠ કામ ધંધામાંથી જ છોડી કાઢી મૂકે, ન છૂટકે. અને પ્રારબ્ધ વશાત આ તો પેટ ચોળીને પીડા ઊભી કરે છે. આ 3 મુદ્દા હોય, ન છૂટકે, નિષ્પૃહ બુદ્ધિથી પ્રારબ્ધ. આ યોગ્ય વ્યવહાર માનજો, બાકી બધો ગેરવ્યવહાર. એટલે આપણે બધા ગેરવ્યવહારમાં છીએ ને. આપણને લાગે આ સામાન્ય બોલ છે. આ સામાન્ય બોલ નથી. આ એક બોલ સંકિતનો બોલ છે. એક બોલ શાઇક સંકિતનો બોલ છે. એક બોલ મોક્ષ આપે. જ્ઞાનીના વચનમાં, જ્ઞાનીના એક વાક્યમાં, જ્ઞાનીના એક શબ્દમાં, જ્ઞાનીના એક અક્ષરમાં અનંત આગમ હશે. આ કેમ હશે? સૌભાગભાઈને ગોપાલદેવ પ્રશ્ન પૂછો. આમ હશે. 166માં પત્ર. સામાન્યથી મિત્રભાવ રાખવો, ઝાઝાનો મેળાપ અને થોડા સાથે અતિ સમાગમ એ બંને સમાન દુઃખદાયક છે. સમસ્વભાવીનું મળવું એને જ્ઞાનીઓ એકાંત કહે છે. એટલે આત્માર્થે મળતો હોય, સત્સંગે મળતો હોય, તો એ જ્ઞાનીએ મંજૂર કરી છે એ ભક્તિ માટે મળતો હોય, તો પછી પોતાને હોય કે આજે બધા સાથે નાચવાના છીએ, સાથે ગાવાના છીએ, સાથે નાટક કરવાના છીએ ધર્મને નામે, એ ધતિંગ નહીં. ગોપાલદેવે કોઈ ખુલાસો કરવાનો બાકી રાખ્યો જ નથી. આ આખું જીવન જોઈએ ને, 4 અનુયોગો, દ્રવ્યાનુયોગ, ચરણ અનુયોગ, કરણ અનુયોગ, ધર્મકથા અનુયોગ, બધું છે ગોપાલદેવના જીવનમાં. નડિયાદ બાદ નિવૃત્ત થઈ ગયેલા અંબાલાલભાઈ તો ઓળખી ગયેલા. ગોપાલદેવ લઘુશંકા દીર્ઘશંકા કરે, રૂમાલ લઈને, નેપકિન લઈને ઊભો હોય. ગોપાલદેવ ડબ્બામાંથી ઉતરી જાય આણંદ સ્ટેશન. સામાન કોણ ઉપાડશે? અંબાલાલભાઈ માથે ઉપાડે. પછી ગોપાલદેવ પૂછે, રસોઈયાની કઈ વ્યવસ્થા છે રાળ ક્ષેત્રે? રસોઈયો હાજર છે કે? એટલે હું છું એમ.
એક થેલો ઉપાડ્યો ને એમાં લોટ ને સીધું સામાન તો હોય જ, શાક ને બધું 2 દિવસનું. ત્રીજા દિવસે પછી ત્રિભુવન પર લઈ આવે તો કે રસોઈયો હાજર છે. આ સંબંધ અંબાલાલભાઈ ગોપાલદેવ કડક, દોસ્તી નહીં. સમસ્વભાવીનું મળવું એને જ્ઞાનીઓ એકાંત કહે છે. આ એકાંત સંબંધ કર્યો, મારા સિવાય તમારી કોણ સેવા કરે? અંબાલાલ ગાદલા ઉઠાવો. બરોબર જ હતું. ગોપાલદેવની હાજત અંબાલાલભાઈ સિવાય કોણ જાણે? 10 જગ્યાએ રસોઈ કરે, 1.5 કિલોમીટર દૂર ઘર છે ખંભાત, વડવા આશ્રમની બહાર રોકાયેલા ઝૂંપડીમાં. ત્યારે 10 દિવસ રોજ મુનિમ તો આવતા જ હતા ઘરેથી, પોતે ઘરેથી આવતા હતા. ત્રિભુવનભાઈ ને આખું ખંભાત આવતું હતું, કિલાભાઈ ગુલાબચંદ બધા. ટિફિનમાં એક રોટલી થોડાક ભાત લઈ આવ્યા તો કે મારા ઘરેથી આટલું ટિફિન લઈ આવજો. દૂધના તો દેગડા આવતા હતા 50-50 લીટરના, મુમુક્ષુને જમાડવા માટે. ઠેઠ રાળસ સુધી અહીંયા અંબાલાલભાઈ રસોઈ કરે. દોસ્તી નહીં, અંબાલાલ ગાદલા ઉઠાવો. જેઠાભાઈને ઘરે ટંકશાળમાં 2.5 મહિના રહ્યા ને, હજી મોક્ષમાળા છપાણી નહોતી, લખાઈ ગઈ હતી. સત્સમાગમ થયો. દોસ્તી કેવી? જેઠાભાઈ ગોપાલદેવના ખોળામાં માથું નાખીને રડે. ગોપાલદેવ માથું ઊંચું કરે. સ્ત્રી સ્વભાવ નહીં જોઈએ કે એ ગયા ભાવે તમે પત્ની હતા બરોબર છે, અત્યારે પત્ની પતિ નથી, અત્યારે સત્સંગી મિત્ર છો. સ્ત્રી સ્વભાવ નહીં જોઈએ. 59માં પત્રમાં લખે છે તમને અમારા પર રાગ છે, આપણને કોઈ માન આપે, આપણે બોલાવે, આપણે બોલાવવા પડે ને, આપણને જમાડે કોઈ પછી આપણે ઘરે જમાડવા પડે ને. આપણે જમવાનું જ નહીં એટલે પછી બોલાવવા ન પડે. આપણે કોકને ઘરે જમી આવીએ અને પછી આપણે ન બોલાવીએ તો દુશ્મની થાય ને. આપણે બીજાને ઘરે પાણી નહીં પીવાનું, ઉકાળેલું રાખ્યું હોય તોય, પણ દોસ્તી કેવી રીતે થાય? આ સલાહ છે કૃપાલદેવની. કે ગોપાલદેવ એકલા નથી કહ્યું. ઉત્તરાધન સૂત્રમાં 29મું અધ્યયન છે, સમ્યકત્વ પરાક્રમ. એમાં ગૌતમ ગંડરને ભગવાન મહાવીર સમજાવે છે કે હે ગોયમાં, પ્રત્યાખ્યાનથી શું લાભ થાય હું તને જણાવું કે છે. સંભોગ પ્રત્યાખ્યાન, અધ્યાત્મનો મુસાફર એક સાધકની મદદ બીજા સાધક પાસેથી લે નહીં. બીજાએ તો કરવાની જ છે, આ માગે નહીં. સંભોગ પ્રત્યાખ્યાન કહ્યું છે. ભલે મુનિ માટે છે, અને જેને મુનિ થવું છે, શ્રાવકને, સાચા શ્રાવકને તો ભાવ છે ને કે ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથજો. ક્યારેક તો રિહર્સલ કરવું પડશે ને. પર્યુષણ ક્યારે માટે છે? રવિવારે સત્સંગ શા માટે હોય? રોજ કેમ ન હોય? આ રવિવારે જે શીખે એ પછી બાકીના દિવસોમાં ચાલુ રાખવા માટે છે. આ રિહર્સલ છે નાટકનું. હતું પરિગ્રહ મમતા તજી કરી પંચ મહાવ્રદ્ધાર અંત સમય આલોચના કરું સંસારોસાર 3 મનોરથ એ કયા? શ્રાવકના મનોરથ છે કે ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ. કે ગોપાલદેવની ભાવના નથી કે ગોપાલદેવ તો કે હું પરમાત્મા છું, હું મહાવીર છું, એને ક્યાં દીક્ષા લેવાની જરૂર છે? એ કહે છે હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું, હું પરમાત્મા છું, બીજો રામ છું, બીજો મહાવીર છું, બીજો પાર્શ્વનાથ છું. મુનિને કહે છે, દીક્ષા લીધેલા મુનિને, 7 મુનિને કે હું સિદ્ધ સમાન છું. એણે ભાવના ભાવી છે કે દીક્ષા લેવી છે. આપણા માટે છે આ. લોકોને હજી 40-50 વર્ષ પછી આ ખ્યાલ છે કે શ્રીમદની ઉચ્ચ ભાવના. શ્રીમદની ઉચ્ચ ભાવના નહીં, શ્રીમદે પ્રાર્થના કરતાં શીખવાડ્યું આપણને. એ પ્રાર્થના એમ કરતા હોય, અધમાધમ અધિકો પતિ સકળ જગતમાં હોય. 20મી વર્ષે એમ લખે છે હું મહાવીર છું, અને રાણાજમાં 47માં એમ લખે કે હું અધમાધમ છું. આપણને શીખવાડ્યું પ્રતિક્રમણ કેમ કરવું હોય કે અધમાધમ અધિકો પતિત, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. લોકો હજી એમ સમજે છે કેવી ઉચ્ચ ભાવના ભાવી છે, કેટલો સરળ હતા. એમ કરીને એમ થાય હું ગુણગ્રામ ગાઉં છું ગોપાલદેવ, એને ખબર નહીં હું આશાતના કરું છું. પ્રભાવને શું કરવાના આપણે? એટલે જ્ઞાનીના વચનમાં રમ્યા કરીએ ને બસ આ પ્રભાવના. પ્રભાવ ન કરવા જાય તો વિરાધ ના થઈ જાય. એને ખબર જ નથી તો એને પોતે જ લખી આપ્યું મોક્ષમાળામાં કે ઉપમા આપ્યા નહીં તમા રાખવી તો વ્યર્થ. આપવાથી નિજમતી મપાઈ મેં માની છે. અહો રાજચંદ્ર, બાળ ખ્યાલ નથી પામતા, બધા બાળકો અજ્ઞાની. મને ઉપમા આપે છે. હમણાં આવ્યું ને આપણે દાયો સ્તવનેમાં, બાળક કર પોળા કરી દે દરિયાનું માપ. દરિયો કેવડો મોટો? અવડો મોટો. દરિયો અવડો મોટો તો દરિયો કેવડો? શ્રીમદ રાજચંદ્ર કેવા સ્તવનમાં આવે છે, સાયર માનતે સાયર સરીખ્યો. દરિયો કેવડો મોટો? દરિયા જેવડો. સાયર માનતે સાયર સરીખ્યો, એમ તું પણ તું જેવો. શ્રીમદ રાજચંદ્ર કેવા? ગોપાલદેવ જેવા. ગોપાલદેવ કેવા? શ્રીમદ રાજચંદ્ર જેવા. સરખાવાય કેમ?
મહાવીરને તો ઓળખતો નથી, નહીં તો કહેવાય કે મહાવીર જેવા. આ કેમ માને છે? એણે તો લખીને આપ્યું ગુજરાતીમાં કે હું બીજો મહાવીર છું. એ તો ગળે ઉતરતો નથી. આને પ્રભુજી કહેતા સંપ્રદાયના દાંતડા ગળી ગયો છે, ક્યાંથી ગળે ઉતરે? એટલે શાયર માનતે શાયર સરીખો, તેમ તું પણ તું જેવો, તે જેમ ત્યારે તેમ કોણ તારે, કોણ તારક કહ્યો હે રાજ, કોણ તારક કહો તેવો. સરખામણી કેમ થાય? ઝાઝાનો મેળાપ અને થોડા સાથે અતિ સમાગમ બંને સમાન દુઃખદાયક છે. સમસ્વભાવીનું મળવું એને જ્ઞાનીઓ એકાંત કહે છે. આ મોક્ષ મળાના આ 101માં પાઠમાં લખ્યું કે સરખે સરખા મળે આત્માર્થે તો, એ સત્સંગની વ્યાખ્યામાં બેસતા હોય તો. નિવૃત્તિ અર્થે અંબાલાલભાઈને ઘરે કામ હતું અને સૌભાગભાઈ, ડુંગરસિંહ ગોસળિયા, કુપાઉદેવ એ બધા સત્સંગે કરે. અંબાલાલભાઈને બધી વ્યવસ્થા કરવાની. નડિયાદ ક્ષેત્રે કુપાઉદેવ બહાર જાય છે અને પછી આવે છે પાછા. અંબાલાલભાઈ બધું તૈયાર કરી રાખેલું, થાળી, કંકાવટી, નાડાછડી, ચોખાર, કે કુપાઉદેવ આવે એટલે આરતી ઉતારું. કુપાઉદેવ કહે ઢોંગ ધતિંગ દૂર કરો. એ કહે છે હું મહાવીર છું, હું પરમાત્મા છું, હું રામ છું, તો આરતી તો ઉતારવી જ જોઈએ ને. અંબાલાલભાઈને કુપાઉદેવ એમ કહ્યું આરતી બધું ગોઠવેલું, આ ધતિંગ ઢોંગ દૂર કરો. કે આ માર્ગ છે શ્રીમદ રાજચંદ્ર. સમસ્વભાવીનું મળવું એને જ્ઞાનીઓ એકાંત કહે છે. તો સરખે સરખા ભેગા થયા તો ચાર ચોર પ્રભુથી આવા બધા દાખલા આપે, સોસરવું ઉતરી જાય કે આપણે બધા સરખે સરખા જ ભેગા થયા ને ભક્તિ કરવા માટે. રવિવારે આત્મસિદ્ધિનો દિવસ હોય, સમાધિ મરણની માળા હોય, બધા સરખે સરખા જ છે ને પર્યુષણમાં. પછી હારે ગાય બધા એક સાથે સિનેમાના રાગ ઉપર તવન, સરખે સરખા જ છે ને બધા. સમસ્વભાવીનું મળવું આત્માર્થે મળવું, એ આત્માર્થ નથી, વ્યવહાર છે. એ સત્સંગ નથી, કુસંગ છે. પ્રભુથી આ દાખલો સમજાવતા કે ચાર ચોર બધાનો સમ સ્વભાવ જ છે ને, ચોરી કરવી છે તો મોટી ધાડ પડી નગર શેઠને કરે, આખા વરસનું દાલદર ફીટી જાય એવું, હીરા ને ઘરેણા ને માણેક ને બધું. ભાર ઉપાડ્યો પોટલું, ચારે ચોર ભાગ્યા. પછી દોડતા દોડતા કે દૂર જાય, પકડાઈ જાય તો આખી જિંદગીનું દાલદર ફીટે એવું છે. પછી ભાગ પડીએ ચાર જણા. હવે ફરી વાર ચોરી કરવાની જરૂર જ નહીં પડે. પણ આવો દલ્લો મળ્યો નથી ક્યારે કે પેલા નાસ્તો પાણી કરી લઈએ. કે બે જણા કે આપણે મીઠાઈ લઈ આવે મોંઘી, સૂકો મેવો ને મીઠાઈ ને બધું. બે જણા તમે એમ કરો લઈ આવો, અમે અહીંયા ધ્યાન રાખીએ. ધ્યાન રાખીને જંગલમાં ઝાડ નીચે બેઠા છે. પેલો વિચાર કરે છે કે બે જણા આવશે લઈને એટલે ચાર ભાગ પડશે ને, એટલે રૂપિયો હોય તો ચાર ચાર આવે ને ખાલી. એમ કરી આવે ને એટલે આપણે હાથ પગ ધોવાનું કહીએ, બહુ થાકી ગયા છે, એટલો વજન ઉપાડ્યું છે હીરા માણેક ઘરેણાનું. તો એને કહેશું કે હાથ પગ ધોઈ લો, મોઢું ધોઈ લો, ત્યાં સુધી આપણે પીરસીએ ભાણું મીઠાઈનું ને બધું. આપણે એને કૂવામાં નાખી દેવાના, એટલે આપણે 50% આવી જાય ને. પછી ઓલા વિચારે છે કે નાસ્તો તો લઈ જઈએ આપણે, દલ્લો મોટો મળ્યો છે, ચાર ભાગ થઈ કે આપણે બે જ લઈ લઈએ તો કેવું સમસ્વભાવી છે ને. આપણે બધા ભક્તિ કરવા જ ભેગા થયા જ ને. લારે નાચશે ને બધા, એક જણ ગાશે, એક જણ તંબુરો વગાડશે, એક જણ હાર્મોનિયમ વગાડશે, એક જણ ઢોલ વગાડશે. આ ભક્તિ નથી, ગાયન વિલાપ તુલ્ય સમજવું. આ જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી લટકી જશે. પ્રભુજી કહેતા જબ તક સૂરજ ચાંદ રહેગા તબ તક તેરા મિથ્યાત્વ રહેગા. તો માગે છે પછી વ્યવહાર. ભક્તિની એ તો ભાડાયત જે સેવા ફળ યાચે, મોહનવીજી મહારાજના તવનમાં આવે છે. ભક્તિ છે જ નહીં, રોડ ઊભા થઈ જાય એવું છે આ. પણ આપણને આ રગે રગમાં જન્મ્યા ત્યારથી ગળથુથીમાં મળ્યું છે કે આને ભક્તિ કહેવાય. લોકોને એવો ખ્યાલ છે કે વાંચીએ સત્સંગ અને ગાયે ભક્તિ. સૌભાગભાઈ શું ગાયું હતું, પ્રભુજીએ શું ગાયું, અંબાલાભાઈ શું ગાયું, જેઠાભાઈએ શું ગાયું હતું. આ ચારેની ભક્તિ વખણાય જ ને. આ ચારેમાંથી કોઈ કાંઈ ગાયું જ નથી. એટલે ગાવાનું એ ભક્તિ નહીં હોય ને. લોકોને એવો ખ્યાલ છે કે ગાવું એમને ભક્તિ અને વાંચવું એમને સત્સંગ. નીકળે કેમ? અનંતાનું મંદિરના મૂળિયા છે આ. નીકળે કેમ? આ તો સમજાય એવું છે ને, બધાને ખબર છે વચ્ચે ઓછે છે આપણે કે સૌભાગભાઈ કંઈ ગાયું નહોતું ઘૂઘરા બાંધીને. અંબાલાલભાઈએ, જૂઠાભાઈ તો બોલતા જ નહીં કોઈ સાથે, કુપાલદેવ સિવાય. અંબાલાલભાઈને બતાવી દીધા, અંબાલાલભાઈ પ્રભુજીને બતાવી દીધા. અંબાલાલ કહે છે કે હમણાં સાહેબજી તો આવવાના નથી, ક્યાંક બોધ આપો, એકાદ પત્ર લખો. બોધ તો જેની પાસે છે એની પાસે છે, કે હું શું આપું, બસ પત્ર પૂરો થઈ ગયો.
આપણે કલ્પદ્રુમને ઈચ્છીએ કે પત્ર પૂરો થઈ ગયો 1.5 લીટીનો, બોલતા જ નહીં જોઠાભાઈ, અને એની ભક્તિ ગોપાલદેવ વખાણી. એટલે સમસ્વભાવી વિચારે છે કે આપણે આ મીઠાઈમાં ઝેર નાખી દઈએ, પહેલાં આપણે બધું હાથ પગ ધોશું, નાહી લઈશું, એટલી વારમાં એ ખાઈ લે, ભલે ભૂખ્યા થયા હોય તો, પછી 50 લઈએ, આવે છે આ લોકો ઝેર નાખીને મીઠાઈમાં. ઓલો કે તમે એમ કરો, હાથ પગને આ બધું ધો, કૂવામાંથી પાણી કાઢો, એ કાઢવા ગયા ને બેન મારો ધક્કો. હવે તો 50% ને શાંતિથી કે હવે કે 25% નહીં, બરોબર પેટ ભરીને જમીએ, ચારેયનો ભાગ 2 જણાને ખાઈ લેવાનું જ ને. હવે ધરાઈને ખાઈ લીધું, એ ઢળી પડ્યા ખાધું. લોભિયાનું ધન દુતારા ખાય. પછી આ સમસ્વભાવી નહીં, સમસ્વભાવી જ હતા ને. અહીંયા પરમાર્થની વાત છે, કામેક આત્માર્થનું બીજો નહીં મન રોગ. એટલે જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાની પુરુષના વચનને લૌકિકમાં ઉતારવાના નહીં. વચનામૃત 703 અને 704 લાંબા પત્રો છે. ધારસીભાઈને નવલચંદ ડોસા ઉપર લખેલા કે જ્ઞાનીની કાંઈ પણ વાત આવે ને આવી, એ વ્યવહારમાં ઉતારવાની નહીં. ગાંધીજી ભૂલ કરી ગયા તો કવિએ ધર્મ અને ધંધાનો સમન્વય કરેલો. એને ક્યાં સમન્વય કરવો હતો? એ તો કહેતા હતા ત્યાં આવ્યો રે ઉદય કારમો પરિગ્રહ કાર્ય પ્રપંચ રે. ઓળખે નહીં ને ગાંધીજી, 2 વર્ષ સાથે હતા, કેમ ઓળખે? આપણે 30-40 વર્ષ પછી આવું કરીએ છીએ તો 2 વર્ષમાં ક્યાંથી ઓળખે? આપણે તો 1000 પત્ર મળ્યા છે. સમસ્વભાવીનું મળવું એને જ્ઞાનીઓ એકાંત કહે છે. આમ અહીંયા દોસ્તીની વાત નહીં, આ બધું એકાંત જ છે. આવો સત્સંગ હોય ને એ અસંગપણા માટે જ છે. વિતરાગ ભગવાનની ભક્તિના બધા સાધનો એક જ ધ્યેય, અસંગ થવા માટે. 609માં લખેલું છે. આ એકાંત છે, સમ્યક એકાંત. અધ્યાત્મની કોઈ પણ ક્રિયા હોય અસંગ થવા માટે છે. તો સમસ્વભાવી મળે એને જ્ઞાનીઓ એકાંત જ કહે છે. જો આત્માર્થ હોય તો. કામેક આત્માર્થનું બીજો નહીં મન રોગ. એટલે સામાન્યથી મિત્રભાવ રાખવો, તો બાકી બધું કાતર લઈને ફરવાનું. 659માં પત્રમાં કોપાદો લખે છે કે સર્વ દુઃખનું મૂળ સંબંધ સંયોગ છે ના, અમારે તો ગાઢ મિત્રતા છે, બેસ્ટ ફ્રેન્ડ. એમ જ્ઞાનમાં તેવા તીર્થંકરો કહ્યું છે. હું એકલો નથી કહેતો, ગોપાલ કહે છે, અનંત તીર્થંકરોએ આ વાત કરી છે કે બધા દુઃખનું મૂળ સંબંધ છે, આ દોસ્તી છે. સમસ્ત જ્ઞાની પુરુષે એમ દીઠું છે તે સંયોગ 2 પ્રકારે કયો છે, અંતર સંબંધ ને બાહ્ય સંબંધ. અંતરંગ સંબંધ તો ક્રોધમાન માયા લોભને વિષય કશાની વાત છે, મન કાબૂમાં રાખવાનું. એને માટે બાહ્ય સંબંધનો પરિચય છોડવાનો છે. એટલે બાહ્ય સંયોગનો અપરિચય કર્તવ્ય છે. જે અપરિચયથી સપરમાર્થ ઈચ્છા જ્ઞાની પુરુષે પણ આ કર્યું છે. સંકિત થઈ ગયા પછી પણ આવા જ્ઞાની પુરુષ દૂર રહ્યા છે આ દોસ્તીથી. કે તમને અમારા પર રાગ છે તો અમે રાગ કરશું નહીં. જોઠાભાઈને લાગે છે 59માં પત્રમાં. પહેલા ભવે આગલા ભવે સાથે હતા, આ ભવે સાથે હતા. મોક્ષમાળા છપાઈ જાય પછી ઘરાક કરવાનું કામ એ જોઠાભાઈને જયસિંહભાઈ ઉજમશે ને હતું. છપાઈને પછી મુંબઈ મોકલવી પડે ને, કોપાલ પાછા મુંબઈ આવ્યો ઘરાક કરવા માટે, એ જોઠાભાઈ મોકલતા. બધા પત્રો છે. પરમાર્થ મૈત્રી ખાલી, વ્યવહારિક નહીં. વચનામૃત 202 ત્રિભુવન ચતુર્ભુજ બેચર ઉપર લખેલું છે, મોટા બનેલી. 27મા પત્રમાં એમ લખે છે કે હું બીજો મહાવીર છું, સર્વપ્રકારે સર્વજ્ઞ છું. આ વાત પવનથી ગુપ્ત રાખજો, તમને એકલાને કહું છું, તમે મારા હૃદયરૂપ. એટલે કૃપાઉદયને આ વિતરાગનો માર્ગ ફેલાવો હતો. એટલે આવા 4-5 ચુનંદા શિષ્યો મળી જાય તો આખા વિશ્વમાં લખે છે, જુઓ તો ખરા જગતને કેવી સ્થિતિમાં મૂકીએ છીએ. આ ચતુર્ભુજ બેચર ઉપર નજર હતી, હાથમાં આવ્યા નહીં. બીજી નજર ધર્મજના અંબારામ ઉપર હતી. પૂર્વભાઈ ગુરુભાઈ હતા. 167મો પત્ર લખ્યો છે ને ખંભાતના અંબાલાલભાઈ ને ત્રિભુવનભાઈ ઉપર, કહે છે કે તમે આ લઈને જાવ એને. એમાં પોતે 14 વાર જ્ઞાનાવતાર છે એમ લખ્યું છે કે એને કહેજો જ્ઞાનાવતાર, નિસંદેહ જ્ઞાનાવતાર. એમાં એમ લખ્યું છે, એ પૂછે તો કહેજો વ્યવહારમાં બેઠા જતા એ વિતરાગ છે. 167મો પત્ર સાથે લખ્યું, તમને નામ ઠામ ગામ પૂછે તો કહેજો કે મુક્તાત્મા છે, એટલે સિદ્ધશિલા ઉપરો એવા છે
સિદ્ધશિલાના જીવને નામ હોય, ગામ હોય. મુક્તાત્મા હોવાથી એને નામ ઠામ ગામ નથી એમ કહેજો એને કે. એમ કરીને અંબાલાલભાઈને કૃપાલદેવ કહી લીધું કે અમે વિતરાગ છીએ વ્યવહારમાં ને અમે મુક્તાત્મા છીએ. એ અંબારામાં આવ્યા નહીં કાંઈ. જબરો ત્યાગ વૈરાગનો ક્ષયો પછી અમને લબ્ધિઓ પ્રગટેલી. મેલી વિદ્યામાં પડી ગયા પછી વિદ્યાની રીધિ સીધી ભ્રષ્ટ થઈ જાય. એક જ વાર રીધિ ફોરવે નહીં, ખાલી ફોરવાની ઈચ્છા થાય કે હું આવો ચમત્કાર કરું. પળવારમાં મુનીશ્વરો કૃપાલદેવ લખ્યું છે રીધિ સીધી ભ્રષ્ટ થઈ જાય. 450માં ને 411માં લખેલું હતું. આ તો ફરવા માંડેલા એટલે એ પણ કૃપાલદેવના હાથમાં આવ્યા નહીં. એક નજર હતી મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી, વેદાંતી, સરસ્વતીચંદ્રના લેખક ગોધરામ ત્રિપાઠીના સગા કાકા. કૃપાલદેવ પાસેથી પૂર્વજન્મનું જ્ઞાન, બ્રહ્મ જ્ઞાન જોતું હતું. શરમાતા હતા કે આ તો સૌ નાની ઉંમરના છે, હજી નોકરી નથી લાગ્યા, મારી આગળ નોકરી માગશે તો પૈસા માગશે તો ઉધાર. કૃપાલદેવ કહે છે 120માં પત્રમાં કે એક જ જન્મ તે થોડા કાળનો, કોઈ પાસે અમે યાચવાના નથી. તમારી સાથે શું, અમે ફરીવાર જન્મવાના જ નથી. અમે લખ્યું એક જ જન્મ તે થોડા જ કાળનો. કેમ ફરીવાર નથી જન્મવાના? એ તો વેદાંતિ, એને ક્યાંથી સમજાય આવું બધું? આપણને નથી સમજાતું. તો એમાં ગુજરાતીમાં લખી દીધું કૃપાલદેવ 120માં પત્રમાં કે એક જન્મ ને તે થોડા જ કાળનો, જાજુ જીવવાના નથી કાંઈ અમે. પછી તો 11 વર્ષ જીવ્યા પત્ર પછી નથી જીવવાના. તમારી પાસે નહીં કે કોઈ પાસે અમે દિનતા કરવાના જ નથી. તમે તારે આવો મારી પાસે, હું તમને પુનર્જન્મનું જ્ઞાન આપીશ. ન આવ્યા એટલે એ હાથમાં ન આવ્યા. એ આવત એનો ક્ષયો પછી જબરો હતો. છેલ્લે કોણ હાથમાં આવ્યું? વૃદ્ધમાંથી યુવાન બનો અને આ વાર્તાના અગ્રેસર બનો. સૌભાગભાઈ એ હાથમાં આવ્યા. ઘરડા કે વૃદ્ધમાંથી યુવાન થાવ અને આ વાર્તાના અગ્રેસર થાવ. એને બધું કહી દીધેલું કે પવનથી આ વાત ગુપ્ત રાખજો, હું બીજો મહાવીર છું. ચતુર્ભુજ બેચરને મોટા બનાવી. કૃપાલદેવના લગ્નનો બધો ખર્ચો એણે કરેલો, ઉધાર આપેલા પૈસા કૃપાલદેવ. પછી કાંઈ રસ એ કૃપાલદેવની બેન શિવકુરબેન સાથે લગ્ન થયેલા એના, સંસારમાં પડી ગયા. એ કૃપાલદેવને બેનની ફિકર નથી કાંઈ. બેનનો નસીબ લઈને આવી છે, જે થાય સંબંધ તોડી નાખ્યો, વ્યવહારિક સંબંધ. એટલે ચતુર્ભુજ બેચર પત્ર લખે છે કૃપાલદેવને, તમને હવે ખોટું લાગ્યું છે, રીસ ચડી છે તમે. પહેલાં તો બહુ પત્ર લખતા, બધી ઊંચી વાત કરતા, હવે કંઈ લખતા નથી. કૃપાલદેવ 202માં જવાબ આપે છે કે સુગ્ન મહેતા ચતુર્ભુજ. પહેલાં હૃદયરૂપ લખતા, હવે ચતુર્ભુજ ખાલી ટોકારે કહે છે. સુગ્ન છો કે સારા માણસ છો તમે વ્યવહારે, મારે તો પરમાત્મા મૈત્રી જોઈએ છે. કે સુગ્ન મહેતા ચતુર્ભુજ જીવનું કલ્યાણ થાય તે માર્ગ આરાધો શ્રેષ્ઠ છે એમ વારંવાર કહ્યું છે, છતાં એ વાતનું સ્મરણ કરો. તમે ભૂલી ગયા કે હું તમને અવારનવાર મળતો હતો ને પત્ર લખતો હતો. પહેલાં એ સ્વ પર કલ્યાણ માટે લખતો હતો, તમે ભૂલી ગયા છો. ફરી વાર યાદ કરાવું છું કે પછી લખે છે મારાથી કંઈ હમણાં લખવામાં આવ્યું નથી. તમે પત્ર કેમ નથી લખતા? રીસાઈ ગયા છો? ખીચડી જે કહે છે તેનો ઉદ્દેશ એટલો જ છે કે સંસારી સંબંધ અનંતવાર થયો છે. આપણે પહેલાંય મળેલા, શાળા બનાવી તરીકે, ભાઈ બહેન તરીકે, બાપ દીકરા તરીકે, શેઠ નોકર તરીકે. પૂતગલ પરાવર્તનમાં કયું રૂપ ધારણ ન કર્યું એણે? મેરુ પર્વતના મૂળમાંથી શરૂ કરીએ 14 રાતલોકમાં આજીવી, પ્રદેશે પ્રદેશે, અવરસર્પિણી અને ઉત્સર્પિણી, સમયે સમયે, ઉત્કૃષ્ટ શુભ ઉત્કૃષ્ટ અશુભ ભાવે આ જીવ જન્મ્યો જ છે. તો આપણે પહેલાં મળ્યા જ હોય ને. આ તો બાદર પૂતગલ પરાવર્તનની વાત થઈ. પછી સૂક્ષ્મ પૂતગલ પરાવર્તન વિચારીએ ને તો ક્રમ પછી ક્રમ. એટલે પહેલાં અહીંયા જન્મે, પછી એના બીજા પ્રદેશે, બીજા સેન્ટીમીટર નહીં, મિલીમીટર નહીં, બીજા પ્રદેશે જન્મે. એમ ક્રમબદ્ધ પૂરું થાય ત્યારે એક પૂતગલ પરાવર્તન થાય. આ તો ક્ષેત્ર એવું કાળ, અવરસર્પિણીનો પહેલો સમય, પછી બીજો સમય, પછી ત્યાંથી જન્મ મરણ કરે એમ, પછી ઉત્સર્પિણી, એ બધા સ્પર્શે, પછી ઉત્કૃષ્ટ અશુભ ને શુભ ભાવ, ત્યારે એક ખાલી પૂતગલ પરાવર્તન થાય. એવા અનંત પૂતગલ પરાવર્તન આ જીવે કર્યા છે. કેમ? અને પહેલાં હતો, એને પહેલાં હતો, તો એના પહેલાં હતો. અનઆદિ, એની આદિ જ નથી, આગલો છેડો જ નથી. ક્યારેક તો શરૂ થાય ને. શરૂ થાય કેમાંથી શરૂ થાય? શરૂ થયું કેમાંથી શરૂ થયું? તો જેમાંથી શરૂ થયું એ કેમાંથી શરૂ થયું? કૃપાલદેવે સમજાવ્યું છે આ સૃષ્ટિ જગત કરતા એ બનાવી. જગત કરતા કોણે બનાવ્યું? બ્રહ્માએ. તો બ્રહ્માને કોણે બનાવ્યા? આગલો છેડો જ નથી એના. જડ ચેતન સંયોગા
ખાણ અનાદિ અનંત કોણે કર્યું? આ કોઈ ન કરતા તેનો ભાખે જીન ભગવાન. 10 મિનિટ વાંચીએ ને ખાલી પાઠ આખો સિદ્ધાંત સમજાવી દીધો છે, ઉડાવી દીધો જગત કરતા, ખાલી એક પેરેગ્રાફમાં ખાલી. એના કરતાં વ્યવહારિક દલીલથી ઉડાવી દીધો પછી કે માનો કે કદાચ છે જગત કરતા, તો એણે મહાવીર જેવા કુળ બોળક પુત્રને કે જે એને જ છેદ ઉડાડશે કે જગત કરતાથી, એવા જન્મ શા માટે આપે? એને મોકલવા હતા તો આને અટકાવી રાખે ને, કે આ પૃથ્વી પર જઈને મારા વિરુદ્ધ વાત કરશે એને મોકલું જ નહીં. પછી કુપાલીઓ તો એમ લખ્યું છે ત્યાં કે એને એવું દોઢ પણ ક્યાંથી સૂઝ્યું કે મહાવીર જેવા કુળ બોળક પુત્રને જન્મ આપ્યો. ભૂલી ગયા? જગત કરતા હોય, રામે બનાવ્યું જગત, તો એણે સોનાનું હરણ તો બનાવ્યું જ નહોતું, ભૂલી ગયા ને. સીતા કહે છે મારે સોનાનું હરણ જોઈએ છે, રામ દોડે બાણ લઈને. લક્ષ્મણને કહે તું ધ્યાન રાખજે, હું હમણાં જ આવું છું. જો એ જગત કરતા હોય તો ભૂલી ગયા છે ને કે મેં આટલા બધા હરણ બધા બનાવ્યા, સિંહ બનાવ્યા, એક સોનાનું હરણ બનાવ્યું, હું ભૂલી ગયો છું. રામ તો 63 શલાકાપુરુષ ચરિત્ર પ્રમાણે જૈન રામાયણ પ્રમાણે મોક્ષે છે અત્યારે. પાછું ઓમ નમઃ સિદ્ધિભ્ય બોલીએ ને આપણે નવકાર મંત્ર, એટલે એમાં રામ આવી ગયા. જૈન રામાયણ પ્રમાણે ખાલી વાર્તા તરીકે ગણીએ આપણે. સીતા કેવું લઈ આવ્યો તો હરણ સોનાનું લેવા જાય, તાળો મળે નહીં કંઈ. તો વિતરાગની વાતથી આ અનેકાંત વાત છે, ત્યારે સમજાય આ બધું. એ કહે છે મારાથી કંઈ પણ હમણાં લખવામાં આવ્યું નથી, તેનો ઉદ્દેશ એટલો જ છે કે સંસારી સંબંધ અનંતવાર થયો છે, આપણે પહેલાંય મળેલા. કઈ દોસ્તી સાચી? શાળા બનાવીની દોસ્તી સાચી કે બાપ દીકરાનો પ્રેમ સાચો હતો, પતિ પત્નીનો સાચો હતો, જેના વિના એક પળ પણ નહીં જોઈ શકું? કોઈ સ્ત્રી વફાદાર છે જ નહીં, કોઈ પુરુષે વફાદાર નથી. જો પૂરો ભાવ ગણતરીમાં લઈએ તો બધા બે વફા છે. નાદાન છે, એને ખબર જ નથી કે હું પહેલાં આની પત્ની હતી, ઓલાને ખબર નથી કે હું પહેલાં પરણેલો. નાદાન છે બધા, અજ્ઞાન છે બધા, જેના વિના એક પળ પણ નહીં જોઈ શકું. ગોપાલદેવ કહે છે, કૌંસમાં લખ્યું છે સ્ત્રી આદિક પદાર્થો, એટલે સ્ત્રી પુરુષ સ્ત્રી એમ વિચારવાનું, તેના વિના કેટલું જીવાણું અનંતકાળ. ખોટી પ્રીતિ હતી ને, પછી તો કેટલી પત્ની બદલાવી, કેટલા પતિ બદલાવ્યા, તો કોણ કોને વફાદાર હતો? આ ક્યારે ગળે ઉતરે? પૂર્વ જન્મ છે એ મનાય તો, એટલે આત્મા છે અને હતો અને છે તો હશે ને. એટલે અધ્યાત્મની 99% મુસાફરી પતી ગઈ. આત્મા છે ને નિત્ય છે, સમ્યક દર્શન થઈ ગયું. આચરણ તો પ્રારબ્ધના આધીન છે, શ્રદ્ધા પુરુષાર્થના આધીન છે. હજી એને શ્રદ્ધા જ નથી, એટલે પ્રભુજી કહેતા શ્રદ્ધા પરમ દુલ્લા, હજી મનાતું જ નથી. અને ના અમે માનીએ છીએ, એ માને પછી જન્મદિવસ ઉજવે નિત્ય એવા આત્માનો, લગ્ન દિવસ ઉજવે ખોટું. કેટલું સહેલું છે. કોઈ કોઈ સમજ પીછે સબ સરળ હે. એને સમજાઈ જાય કે અનુત્પન્ન એવો આ જીવ કોઈનો પિતા કે પુત્ર થાય નહીં. વચનામૃત 510. એને કંપારી ન છૂટે કે હું શું કરું છું. કબીર ગાળ દે છે પછી, કહેતા સો કરતા નહીં, મુક્કા બડા લબાડ. ગોપાલદેવે સૈદ્ધાંતિક ભાષામાં લખ્યું, સિદ્ધાંતનો બોધ છે ને, મુક્તિ જ્ઞાન કથે અને અંતર છૂટ્યો ન મોહ, તે પામર પ્રાણી કરે શ્રીમદ રાજચંદ્રનો દ્રોહ. આ પ્રતિક્રમણ છે. અર્ધમાર્ગ નહીં આવડતું તો ચાલશે. ભૂલ જ એ કોઈ ન રહે પછી પ્રતિક્રમણની ક્યાં જરૂર રહે? ભૂલ જ નથી કાંઈ. મારાથી કંઈ પણ હમણાં લખવામાં આવ્યું નથી, તેનો ઉદ્દેશ એટલો જ છે કે સંસારી સંબંધ અનંતવાર થયો છે અને જે મિથ્યા છે તે માટે પ્રીતિ વધારવા ઈચ્છા નથી. સામાન્યથી મિત્રભાવ રાખો, મારા દુશ્મની નથી તમારી સાથે, તમારા બનાવી છો. લખ્યું સુગ્ન ભાઈ ચતુર્ભુજ મહેતા, માનવાચક વાપરે, સુગ્ન ભાઈ વ્યવહારે, દુશ્મન નથી કાંઈ. એ તો આનો જવાબ જ ન લખત. સામાન્યથી મિત્રભાવ છે એટલે કહે છે જે મિથ્યા છે તે માટે પ્રીતિ વધારવા ઈચ્છા નથી, પરમાર્થ માટે વાલપ ઉપજે એવો પ્રકાર ધર્મ છે તેને આરાધજો, તો દોસ્તી કરશું તમારી સાથે. 202મો પત્ર. સ્વભાવભાઈ તો મરણ પથારીએ છે કે સાંજે સૂર્યાસ્ત પછી મણી ઊભો છે કે ત્રંબક ઊભો છે મને ઓળખાતું નથી. કોઈ બધું ત્યારે એને ઈડર લઈ ગયા. પછી 20 દિવસ બાકી છે દેહ છોડવાના, ત્યારે
વિરમગામ ટેસ્ટને આપે છે કે લ્યો તમારા બાપા. મોકલતા નહોતા ઘરના. ત્રંબક ફિકર નહીં કરે, એની ઉત્તર ગયા તારે હાથે જ થશે કે લઈ ગયા ઈડર. ખૂબીની વાત તો એ છે ત્યારે પગથિયા તો હતા નહીં, નળ હતા નહીં કાંઈ, તો ઉપર ચડાવ્યા કેવી રીતે છે? એ નીચે જ નથી ચાલી શકતા. લખે છે પત્રમાં કે 2 જણા મારો ખભો પકડે પછી હું બેઠો થાઉં છું અને રૂપિયાભર લોટની રાપ પીવું છું, અને સૂર્યાસ્ત પછી કોણ ઊભો છે દેખાતો નથી. તો કુપોલ તો ગયા કેવી રીતે ઈડર ઉપર? 10 દિવસ કાઢ્યા કેમ હશે ત્યાં? એ અલગ અલગ જગ્યાએ પાછા દ્રવ્ય સંગ્રહ ગ્રંથ સમજાવે ટોચ ઉપર. એ વચમાં વાઘ આવે, સિંહ આવે, વાંદરા આવે, નોળે. અત્યારે 1.5 ફૂટના નોળે આવે, દૂરથી ડર લાગે આપણે. અત્યારે તો પગથિયારે લાઇટ ને ઇલેક્ટ્રિસિટી ને પાણી છે તોય આવે છે, તો ત્યારે શું થતું હશે? આપણી બુદ્ધિમાં બેસે જ નહીં એવું છે બધું. અને તારીખ વાર સાથે પછી આવ્યા વિરમગામ ટેસ્ટને ત્રંબકને લેવા આવ્યા છે ત્રંબકભાઈ કે લ્યો તમારા પિતા, હું જાઉં છું. અને 20મે દિવસે દેહ છોડ્યો. બધી તિથિ છે કે જેઠ સુદ ત્રીજી અહીંયા હતા 53માં, અને જેઠ વદ દશમ 53ના દિવસે દેહ છોડ્યો. એના પાછળ તાર કરે મુંબઈ એ છે બધું સાબિતીવાળી વાત. આપણને ગળે જ નથી હોતું. અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિતમાં. પ્રભુજી કહેતા હરિનામ હીરા વેચાય પણ ખપ વગર ખરી કિંમત ન થાય. એને મહાત્મ્ય જ નથી આવતું. પોતાનું નાનું એવું ઘર, નવો ફોન, મોબાઈલ કે ઘર લીધું છે ક્યાંક, નવું કે કપડું લીધું, તરત જ વોટ્સઅપમાં મૂકી દે ડીપી, એટલે બધા અભિનંદન આપે. નવો રૂમાલ લીધો હોય ને, બનિયાન નવું લે તોય મૂકી દે, કોંગ્રેચ્યુલેશનની હાર માળા લાગે રાત સુધી. ઓલો નવું ન લે ત્યાં સુધી. આ કુપલ કે આવું રહેશે ને એને આનું મહાત્મ્ય જાતું જ નથી પોતગલનું, ત્યાં સુધી સંસાર આવો લીલો જ રહેવાનો છે. એમ ધારો કુપલદેવ કહે છે કે જીવને આ મહાત્મ્ય જાતું નથી એટલે સંસાર અનંતકાળ આમને એમ રહેવાનો છે. વ્યક્તિગત ધોરણે નીકળી શકાય, આમ જ રહેવાનું છે. એટલે પહેલાં આ બધા પચકાણ લેવા પડે, નિયમ નહીં, પચકાણ લેવા પડે કે આ હું બધું છોડી દઈશું અને બધું કરવું છે, સંસાર લીલો રાખવો છે છમ. વર્લ્ડ એસોસિએશન ઓફ બાર્ડ, તાલિયાની આખી સંસ્થા છે દુનિયામાં. અમેરિકામાં આવું બધું હોય ને બધું, મેરેડ ડે ને, મધર ડે ને, ફાધર ડે ને, વેલેન્ટાઇન ડે ને, એમ બાર્ડ ડે એટલે તાલિયા એના પ્રેસિડેન્ટ છે આખા વર્લ્ડ બાર્ડ એસોસિએશન. એના પ્રેસિડેન્ટ થવા માટે અરજી કરી આણે કે આ વખતે હું પ્રેસિડેન્ટ થાઉં. ઘણી બધી ટાલ છે એટલે સાથે એને પાથીએ પાડવી છે. પ્રભુશ્રી કે સેથો ને તાલ બે જોઈએ છે તે. વર્લ્ડ બાર્ડ એસોસિએશનનું પ્રેસિડેન્ટે થવું છે ટાલીઓ, અને સાથે પાથી પાડવી છે એને. પાથી કેવી રીતે પડે વાળ વગર? એને બે જોઈએ છે. એને સંસાર પણ જોઈએ છે લીલો છમ. એને મળદું શણગારવું છે શરીર, વાળ રંગવા છે, નખ રંગવા છે, આંખ રંગવી છે, લાલ પીળા કપડાં પહેરવા છે. દેવગણજી મહારાજ કહેતા અહીંયા નાચવા આવો છો બૈરાઓને, 800 માણસ ભેગા થતા ત્યારે પ્રસંગ છે બધા. કુપોલદેવને કહેલું કે હા મારા વ્યાખ્યાનમાં તો 800 થી 1000 જણા આવે. કે કુપોલદેવ પૂછ્યું બૈરાઓ આવે છે? તો કે હા. કુપોલદેવ તો અંતર્યામી બધું જાણે છે ને. એ દેવગણજી મહારાજે બહેનોને કહેલું એ નાચવા આવો તમે, તો પછી પોતાની વૃત્તિ તો ખળબળતી હતી. કુપોલદેવ એને પકડ્યા. આપણી માથે કોણ છે? અનાથ છીએ ને. અનાથ એકાંત સનાથ થશે ક્યારે? એનું શરણું લેશે ત્યારે. ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે તો ક્યાંથી કામ થાય? મરણ સુધીની ક્યાં? વ્યવહારમાં બધું બરોબર છે ત્યારે જ શરણ નથી. એને એટલે કહે છે કે જે મિથ્યા છે તે માટે પ્રીતિ વધારવા ઈચ્છા નથી, પરમાર્થ માટે એ રસ્તે વાલપ ઉપજે એવો પ્રકાર ધર્મ છે તેને આરાધજો. મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી. પૌદ્ગલિક મૈત્રી ત્વરાથી તજાય તો તજો, કુપાલદેવ કહે છે. વચનામૃત 5:68 બોલ છે. એટલે વ્યવહારિક આત્મા સિવાયની દોસ્તી, દુશ્મની નહીં, દોસ્તી છોડી દેવાની. આ તો બધું 12 ને 14 વર્ષે કુપાલદેવ લખ્યું છે. વચનામૃત 5:68 બોલ છે કે પૌદ્ગલિક મૈત્રી એટલે આત્માની વાત ન હોય, દોસ્તી ત્વરાથી એટલે જલ્દી, અર્જન્ટલી છોડો. ત્વરાથી તજાય તો તજો, ન તજાય એમ હોય. તમે એને સમજાવી શકો એમ તો સમજાવો, નહીં તો નીચે મને કામ કરીને વાટજો કે ક્યારે લાગ આવે ને તોડી નાખો. આપણે તો વધારવી છે દોસ્તી,
ફલાણાના ક્લબનો મેમ્બર, ફલાણી સંસ્થાનો મેમ્બર, ફલાણા ગ્રુપનો મેમ્બર. એટલા બધા ગ્રુપનો મેમ્બર હોય, ગ્રુપને ગ્રુપ કરવા પડે પાછા. એ બધાને જવાબે આપવો પડે ને, એટલે 1:30-2 એમાં જ વાગી જાય. નિત્યક્રમનો ટાઈમ ક્યાંથી રહે પછી? ખાલી જવાબ તો આપો, પછી એને ખરાબ લાગે ને જવાબ ના આપીએ તો. એનો જન્મદિવસ વહી ગયો, તમે અમને કંઈ કહ્યું ને, વિષય ન કહ્યું. અમારી પરીક્ષા હતી તો અમારા છોકરાની કોઈ રાજી થાય? પોતાનો છોકરો છે 4 વર્ષનો, સામેવાળાનો 4 વર્ષનો છે, ઓલાનો છોકરો ગોલ્ડ મેડલ મળતા રાજી થાય? ઓલ ધ બેસ્ટ. દેરાણી જેઠાણી હોય, બેયના છોકરા હોય 5મા ધોરણમાં 6ઠા ધોરણમાં, રાજી થાય? દંભવાળું જ વર્તન છે ને આપણું. એટલે માયા કપટથી જીવીએ જ ને આપણે. ખાલી એટલી માયા કપટ કરી કે હું એક ઉપવાસ વધારે કરી નાખું મારા મિત્ર કરતા. તીર્થંકર નામ કરવું બાંધ્યું છે, એ આડુનું આવ્યું, સ્ત્રીવેદ આવ્યો મલ્લિનાથ ભગવાનને. સાચું જ હતું, સારું જ હતું કે હું તપશ્ચર્યા વધારે કરું, પણ છુપી રીતે મિત્ર કરતા. બધાને એક ઉપવાસ છે, હું 2 કરી નાખું, કોઈને કહું નહીં, પાણું ન કરવા જોઈએ. સ્ત્રીવેદ બંધાઈ ગયો તો આપણું તો આખું જીવન જ માયા કપટમાં છે. ખોટું ખોટું હસીને એમ કે ઓલ ધ બેસ્ટ, આપણે રાજી થાય? ગાય જ છે ને આપણે, દેખ દૂસરો કે બઢતી કો કભી ને ઈર્ષ્યા ભાવ ધરવું. કુપોલદેવે કહ્યું છે પોપટલાલ મોહકચંદને, પુંજાબેન અને સોમચંદ માસુકરામને, કે જગત ગુણ અને પુણ્યનું દ્વેષી છે. કુપોલદેવ ઝવેરી બજારના વેપારી, સુરતના સાધુ કહે છે મોતીલાલ ભાવસરને, એનું ધોત્યું ખેંચી જવું એટલે ખબર પડે ક્ષમતા કેટલી છે. કેમ? એ વાત જ્ઞાનની કરે છે, હજી તો દીક્ષા લીધી જ નથી. ઈર્ષ્યા આવે કે આગળ કેમ નીકળી ગયા એટલા બધા દીક્ષા લીધા વગર. દેખ દૂસરો કી બઢતી કો કભી ને ઈર્ષ્યા ભાવ ધરો. ડબલ આપણી જિંદગી જ આખી એવી છે, આપણે રાજી થાય પૂછવાનું ક્ષમાપના બોલીને કે લાય બળે આપણને. જગત ગુણ અને પુણ્યનું દ્વેષી છે, હજી પોતાનો દોષે નથી ખબર એને. દીઠા નહીં દોષ તરીએ કોણ ભાઈ? ચંદ્ર કેવો ઉજળો, પણ એમાં કાળા ડાક તો છે ને, એમ કે ઊભો રહે. ગયો હોય શરદ પૂર્ણિમામાં દૂધ પૌવા ખાવા માટે, હોળીમાં બેસીને વર્ષો. એટલે અધ્યાત્મમાં જઈને તમે આ વાત લખી છે કે જીવને આ સંસ્કાર છે જન્મના સાથે, મત્સર ભાવ, ઈર્ષ્યા કરે. મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી, પૌદ્ગલિક મૈત્રી મતલબની છે, કોઈનું નથી. સગા સૌ સ્વાર્થના, પુણ્ય પરવારી જાય ને ફોલીને ખાઈ લે, કોઈ હોય જ નહીં પછી. ના મને કામ આવશે તો, મારા મિત્ર છે તો. પ્રીતમદાસ કહે છે બિલાડીના મોઢામાં આવેલો ઉંદર એમ વિચારે કે હું છટકી જઈશ, બિચારી બિલાડી ભૂખી રહી જશે, તો શું થશે? બીજી મિનિટે બિલાડીના પેટમાં હશે ને ઉંદર. જે મિથ્યા છે તે માટે પ્રીતિ વધારવા ઈચ્છા નથી, પરમાર્થ માટે વાલવ ઉપજેવો પ્રકાર ધર્મ છે તેને આરાધો, મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી, બાકી સામાન્યથી મિત્રભાવ રાખવો, આ બોધ છે. 103મો પત્ર છે વચનામૃતમાં. આપણે ઘરના નજીકના સ્નેહી સાથે તો રાખવું પડે ને. કુટુંબરૂપી કાજળની કોટડીથી તેના વાસથી સંસાર વધે છે. કાજળની કોટડી કયું છે? ઘર હતું, કુટુંબ તો. એ દ્વેષ કરવાનું નથી કહ્યું, મિત્રભાવ સામાન્યથી. ચોંટી નથી જવાનું, મકોડો ગુંદરમાં ચોંટે, ગોળમાં ચોંટે, સાકરમાં ચોંટે. કુટુંબરૂપી કાજળની કોટડીના વાતથી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુધારણા કરશો તો પણ એકાંતથી જેટલો સંસાર ક્ષય થવાનો છે તેનો 100મો હિસ્સો પણ તે કાજળગુરમાં રહેવાથી થવાનો નથી. ખૂબીની વાત એ છે, ખાલી સૌભાગભાઈ સિવાયના બધાને, પ્રભુશ્રીજી, બ્રહ્મચારીજી, જૂઠાભાઈ, અંબલભાઈ, બધાને ઘરના વચમાં આવેલા સત્સંગમાં. જૂઠાભાઈને તો કુપાવદોના પત્ર જ નહોતા મળતા. એના મોટા ભાઈ, કાકાના દીકરા ભાઈ, બધા સંયુક્ત કુટુંબ હતું. પત્ર આપે 15-20 દિવસ પછી, મહિના પછી કાં આપે જ નહીં. એ કુપાવદો ભરૂચ જવાનો હોય, સુરત જવાનો હોય, પત્ર જ ન મળે ને. મળે સત્સંગ કેવી રીતે થાય? એ કુપાવદોના પત્ર છે જૂઠાભાઈ ઉપર, ઘણા અપ્રગટ પત્રો છે કે હું ધારું છું કે તમને પોસ્ટ મારફતે આ પત્ર નહીં મળ્યો હોય. હવે તમે એમ કરો કે પોસ્ટ માસ્ટર ટપાલી 11:30 આવતો હોય, તમે 11:15 ઊભા રહી જાજો, તો હું ધારું છું કે તમને પત્ર તમારા હાથમાં આવશે. શું કરે?
ગોપાલદેવ ખબર છે ગોપાલદેવને કે મારા પત્રો જેઠાભાઈને મળતા નથી. ચિમનભાઈ માસુકને લખે છે બીજાને, પાડોશીને, પણ બધા પત્રો કાંઈ થોડા પાડોશીને લખાય. પછી અમુક એવા હોય. અંબાલાલભાઈના સસુર પક્ષના ગોપાલદેવને વઢવાણ ફરિયાદ કરવા ગયેલા કે તમારી પાછળ અમારો જમાઈ આ ગાંડો થયો છે ને, અમારી દીકરીને ધ્યાન જ નથી રાખતો. ગોપાલદેવ વઢવાણથી દેહ છોડવા જાય છે રાજકોટ. અંબાલાલભાઈને કહે છે જાઓ ઘરે જાઓ. જેમ ભગવાન મહાવીરે ઇન્દ્રબુદ્ધિ ગૌતમને કહેલું, દેવ શર્મા બ્રાહ્મણને પ્રતિબોધી આવો. આ બાજુ વયા ગયા ગોપાલદેવ, આ બાજુ વયા ગયા. નીચું જોઈને થેલી લઈને અંબાલાલભાઈ વયા ગયા. ગૌતમ વિલાપ, એમ અંબાલાલભાઈનો વિલાપ. પછી ચૈત્ર પાંચમનો તાર આવ્યો કે ગોપાલદેવનો દેહ છૂટી ગયો છે. શું કરે? અંબાલાલભાઈ જાણતા જ હતા કે હવે જીવવાના નથી. ગોપાલદેવ જાણતા જ હતા. પ્રભુશ્રીજી બ્રહ્મચારીજી તો એનું વાંચીએ, પહેલો જ પત્ર મોટાભાઈને લખ્યો છે. 5 વર્ષનું છોકરું આપી દીધું મોટાભાઈને, તમે રાખજો. તમે ઉમરો મૂકીને ડુંગરો ચડવા ક્યાં જાઓ છો? અહીં ધર્મ નથી આપણા કુટુંબમાં, આપણા કુળમાં, ત્યાં જાઓ છો? ગોપાલદેવ લખ્યું છે જૈન અને વેદને જન્મથી જ વેર છે. બહુ તકલીફ પડી છે બધાને. એટલે કુટુંબરૂપી કાજળની કોટડીને આપણે બહુ તકલીફ નથી પડતી. કેમ? આપણે એવો અધ્યાત્મનો એવી જોરણા જાગી જ નથી કાંઈ. એટલે કે ફરવા જવાનું તો કે હા મારી ટિકિટ લીધી જ કે નહીં, તમે એકલા જશો, હું આવવાનો જ છું સાથે. દુઃખ ક્યાંથી થાય એને સાથે જ જવું છે. તો ગોવા હારે જવું હોય, સ્વિટ્ઝરલેન્ડ હારે જવું હોય, થાઈલેન્ડ હારે જવું, પણ દુઃખ કેનું થાય? સત્સંગની ઈચ્છા હોય તો દુઃખ થાય ને. અમે તો અહીંયા જવાના છે નાચવા, તો કે અમે હારે જવાના તમારી હારે. એટલે કહે છે કુટુંબરૂપી કાજળની કોટડીના વાસથી સંસાર વધે છે. આપણને એવું લાગે કે મારું કુટુંબ મને સત્સંગમાં અધ્યાત્મમાં અંતરાય છે એવું લાગે ક્યારે? કેમ? બધા સરખે સરખા જ ભેગા થયા ને. જોગ નથી સત્સંગનો, નથી સત્સેવા જોગ. કાળદોષ કળી દીધો નહીં મર્યાદા ધર્મ. એ સાસુ ને વહુ, સાસરો ને એની પુત્ર વધુ બધા સાથે જ રખડે છે ને, સાથે જ રમે છે, સાથે જ ખાઈ પીવે છે, ના સાથે જ ટીવી જોતા હોય, સાથે જ બધા ફંક્શન કરતા હોય, સાથે જ જન્મદિવસ ઉજવતા હોય, બધા હારે જ નાચે નાતાલમાં. એ મર્યાદા ક્યાં રહે? કાળદોષ કળીથી થયો નહીં મર્યાદા ધર્મ, તોય નહીં વ્યાકુળતા. એ પ્રભુ જુઓ મુજ કર. આ તો વ્યવહાર સમજે છે. ગોપાલદેવ કહે છે કાજળની કોટડી છે, તારે અધ્યાત્મ ક્યાંથી હાથમાં આવશે? એક હાથમાં લાકડી, બીજા હાથમાં મોબાઈલ ફોન, ચાકુ હાથમાં લઈને કેક કાપે જ ને ડોસો. જન્મદિવસ હોય તો દીકરાને. અને મુમુક્ષ આવી જશે. સંકિતની ક્યાં વાત કરો છો? મુમુક્ષને ઠેકાણા નથી. આપણે પચકાણ લેવા પડે. એ દિવસે જમવાનું, રસોઈ ના કરે તો દૂધ પી લેવાનું 1.5 લીટર. આઈસ્ક્રીમ 2 પ્લેટ ખાય તો થાય જ છે ને 1.5 લીટર દૂધ. દૂધ નથી ફાવતું, આઈસ્ક્રીમ ફાવે છે ને. જીવ પોતાને છેતરે છે, બીજું શું? પોતાને છેતરે છે. ઘણા એમ કે હવે દાંત નથી ને એટલે બિસ્કિટ ને પાવ ને બ્રેડ ખાય છે. પૌવા હાથોડે જ તોડવા પડે. મમરા, ખીચડી, ભાત, ઉપમા હથોડેથી તોડવા પડે. પૌવા માંસાહારી જ થઈ ગયા છે તો, અને ધર્મ થઈ જશે. કુપોદો લખ્યું છે આચરણના ઠેકાણા જ નથી. આચાર પ્રથમો ધર્મ. અહીંયા કે છે કુટુંબરૂપી કાજળની કોટડીના વાતથી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુધારણા કરશો તો પણ એકાંતી જેટલો સંસાર ક્ષય થવાનો છે, તેનો 100મો હિસ્સો પણ તે કાજળગીમાં રહેવાથી થવાનો નથી. ના અમે ઘરે પ્રાર્થના કરીએ છીએ. કુપોદો તો લખીને આપ્યું છે સૌભાગભાઈને કે ઘર અને વન સરખું જ છે, તો શા માટે વાઘસિંહ સાથે બેસવા જાય? ઈડ કાવીઠાના જંગલમાં શા માટે જાય? 1 ઇંચ ડાંસ ખાવા માટે. ઉત્તરસંડા સર્પ સામે ફેણ લગાડીને બેઠે કૂવા કાંઠે, તળાવ કાંઠે, શા માટે? છોડી જ છૂટકો છે. આજે કાલે, લાખ વર્ષ પછી કે પહેલા, જો આ સાચું લાગ્યું હોય તો આના સિવાય કોઈ બીજો ઉપાય નથી. જેટલો સંસાર ક્ષય થવાનો છે એકાંતમાં,
તેનો 100મો હિસ્સો પણ આ કાજલગુરમાં રહેવાથી થવા નથી, કેમ કે કશાયનું તે નિમિત્ત છે, માટે સામાન્યથી મિત્રભાવ રખાય. કશાયનું નિમિત્ત છે. મોહને રહેવાનો અનાદિકાળનો પર્વત છે, અનાદિકાળનો. ઋષિનાથ ભગવાનના ભાવ વાંચીએ ને પહેલાના, જે મહાવીર સ્વામીના ભાવ એમ ઋષિનાથ ભગવાનના દેવ દેવી હારે હતા, છૂટે જ નહીં. ભાવિ તીર્થંકરનો જીવ, તો આપણી દશા કઈ? અનાદિકાળનો પર્વત છે. પ્રત્યેક અંતરગુફામાં તે જાજ્વલ્યમાન છે. સુધારણા કરે, બહુ મહેનત કરે. આપણે તો કંઈ મહેનત કરતા જ નથી, કરે બહુ મહેનત કરે. સુધારણા કરતા વખતે શ્રાદ્ધોક્તિ થવી સંભળે, થોડુંક શ્રાવકપણું આવે. ત્યાં શું કરવાનું? તો પછી સામાન્યથી મિત્રભાવ રાખવો. એટલે કોઈ મુદ્દા પછી 8 મુદ્દા કે આવી રીતે રહેવાનું. ઘરમાંય, પોતાના કુટુંબમાંય, મા બાપ, પતિ પત્ની, ભાઈ બહેન સાથે, આડોશી પાડોશી ને મિત્ર તો બહુ દૂર રહ્યા, કાકા માસી બધા. તો અલ્પભાષી થવું, ઓછું બોલવું. અલ્પહાસી થવું, ખુશખુશાલ. હસમુખભાઈ થઈ જાય, હસુમતી બેન થઈ જાય. અલ્પહાસી થવું. બધી વસ્તુમાં રાજીપો નહીં બતાવવાનું. નાની નાની વાતમાં રાજી થઈ જાય ને. આમ આ અધ્યાત્મનો માર્ગ નથી. અલ્પ પરિચય થવું. મંદિરમાં તમારું કેવું દેશમાં ગામ? એટલે બધા સિદ્ધશિલાના વતની છે, બધા ભૂલા પડ્યા છે, ભટકાણા બધા. પછી મંદિરમાં પાછું પૂછે બધું. તમે ક્યાં ના? મૂળ ક્યાં ના? મૂળના ક્યાં ના ક્યાં ખબર જ છે. નદીનું, સાધુનું કુળ ને નદીનું મૂળ પૂછાય જ નહીં ક્યારે. એ જ વાત કરીએ આપણે. 5 મિનિટ નથી થઈને તરત જ પૂછે. ખબર પડે કે અહીંયા જામે એવું છે એટલે તરત જ. ઓલો તૈયાર જ હોય ખીચામાં હાથને કે કાર્ડ આપી દઉં માગે તો, એટલે ધંધાનો વિકાસ થાય ને. અધ્યાત્મના વિકાસ માટે આવ્યો જ નથી, ધંધાના વિકાસ માટે ગયો છે. 2 ગ્રાહક મળે ને ત્યાંથી. અહીંયા માંડ આજીવિકા ચાલે તો ઘણું એમ લખ્યું કુપોલદેવે વ્યવહારમાં. હા, મંદિરમાં ધંધો કરે છે. જોગ નથી, સત્સંગનો નથી, સત્સેવા જોગ. જોગ તો છે, બ્રહ્મચર્ય અર્થ કર્યો છે. જોગ નથી, આની યોગ્યતા જ નથી કે સત્સંગની. 1000 પત્રો તો છે, યોગ્યતા તો છે, આની લાયકાત નથી. જોગ નથી સત્સંગનો. 2 અર્થ કર્યા છે બ્રહ્મચર્યની. ડાયરીમાંથી મળ્યા, 2 છૂટ્યા પછી 13 ડાયરી મળી. એમાં એક ડાયરીમાં 20 દુઆના અર્થ કર્યા છે બ્રહ્મચર્યજી. 6ઠ્ઠા નંબરની ડાયરીમાં આ અર્થ મળ્યો કે આની યોગ્યતા જ નથી સત્સંગ માટે. છે તો બધું જ. સકલ પદાર્થ હે જગમાં પુણ્ય વિના જીવ પાવત નહીં. છે જ બધું. ક્યારે નહોતું? 5મા આરાના છેલ્લા દિવસ સુધી બધું છે જ. હજી તો 18,000 વર્ષ બાકી છે. અલ્પભાષી થવું, અલ્પહાસી થવું, અલ્પ પરિચય થવું. બહુ પરિચય નહીં કેળવવાનો. આગળ આવ્યું ને, જાજાનો મેળાપ થોડા સાથે અતિ સમાગમ સમાન દુઃખદાયક છે. પરિચય થઈ જાય પછી એ ગુરુવાર હોય એટલે રવિવારે નક્કી મળવાનો જ હોય. મુંબઈમાં કે ગુજરાત જ્યાં રહેતો હોય ત્યાં પછી ત્યાં કંઈ મંદિર ન હોય, પછી વચનામૃત ન હોય, હોટલ હોય, અભખ ખોરાક હોય, બધો ટેબલ હોય, જમવાનું ડાઇનિંગ ટેબલ. અલ્પ આવકારી થવું. તમારા પગલા અમારા ઘરે ક્યાંથી? અલ્પ આવકારી થવાનું. ભગવતી સૂત્રમાં લખેલું છે. પાછું મનમાં એમ હોય ને, આ ક્યાં આવ્યો જમવા ટાઈમે, અને એમ કે ને આવું બધું. આ મહામૌનીય કર્મનો 16મો બોલ છે આ. એટલે મનમાં તો એમ છે, હૈયે કાંઈ ને ઓઠે કાંઈ, તો ખોટો આવકાર નહીં આપવાનો. સાવ એમ ન પૂછે કેમ આવ્યા, એમ ન પૂછાય, પણ અલ્પ આવકારી થવાના. પણ આત્માર્થે એમ પૂછી લે કે કેમ આવ્યા, તોય વાંધો નથી કાંઈ. કેમ કે ઓલું તો ખતરનાક છે, લપસવાનું થશે બંનેને. અલ્પ આવકારી થવાનો. પધારો પધારો. ચા લેશો, કોફી લેશો? બોલે હું જમવા જ આવ્યો છું, ચા કોફીને ક્યાં વાત કરું છું? હું કાંઈ જવાનું નથી અડધી કલાકમાં, સાંજનું જમીન જવાનું છું 24 કરીને. કે હું તો બહાર જમવાની છું આજે. તો હું હારે આવીશ તમારે હારે હોટલમાં. 24 કે રોજનો થોડો હોય કે સાંજે મંદિર છૂટ છે બધી. સામાન્યથી મિત્રભાવ રાખવો. ડગલે ને પગલે આપણે આત્માર્થ ગુમાવીએ છીએ. કોણ આચાર્ય મહારાજ કહે છે કે આ જીવ એટલો મૂર્ખ છે કે એક એક ક્ષણે રત્ન ચિંતામણી રત્ન ફેંકે છે કાગડો ઉડાડવા માટે. ગેલેરીમાં કાગડો આવ્યો ને, કાં કાં કરે છે, એને ઉડાડવો છે એટલે રત્ન ફેંકે છે તિજોરીમાંથી કાઢીને.
મનુષ્ય ભવની એક એક પળ રત્ન ચિંતામણ છે ને. કાગડો ઉડાડવા માટે રત્ન ફેંકે છે, હીરા ફેંકે છે. કોણ? આપણે. તો ગેલેરીમાં સિક્કા ફેંકીને તો મારે ને એના ફાધર મધર બધા કે અક્કલ નથી તને પૈસા ફેંકાય. અને 8 આનાનો સિક્કો ફેંક્યો ખાલી તો લાફો મારે છે. આ રત્ન ફેંકી દે છે ને કાંઈ નહીં, કિંમત જ નથી એની. ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતા પણ જેની એક પળ મૂલ્યવાન છે. કુપોલદેવ અંબાલાલભાઈને લખે છે 935મો પત્ર કે આત્માનું ધ્યાન ન રહ્યું ને તો ધિક્કાર જો આ દેહમાં રહેલા આત્માને. ઓલા એમ લખે કે 12 મહિનાનું કામ મેં 1 મહિના કરી લખ્યું છે તમે મળ્યા પછી. કુપોલદેવ હજી આગળ વધો. એમને એમ કહ્યું હશે પ્રભુશ્રીજીને અંબાલાલ પરમ પદને પામશે. ખોટું ન લાગ્યું કાંઈ કે તમને મળ્યા પછી મેં 12 મહિનાનું કામ 1 મહિનો કરી નાખ્યું છે. હું કામ કરતો જ નથી વ્યવહારમાં. મુનિમાન સંભાળે છે. જગ્યા વેચી નાખી, ખેતર વેચી નાખ્યા, મિલકત વેચી નાખી બધી. કુપોલદેવ હજી કહે છે જો પરમપદનું ધ્યાન ન રહ્યું તો આ દેહમાં રહેલા આત્માને આનંદ ધિક્કાર જો. રોડ ઊભા થઈ જાય ને. પણ ખોટું લાગ્યું નથી સૌભાગભાઈને કે અમને કંટાળો આવે છે. અંબાલાલભાઈને ખોટું નથી લાગ્યું, જેઠાભાઈને ખોટું નહોતું લાગ્યું કે તમને અમારા પર રાગ છે, અમે રાગ નહીં કરીએ. સાચું લાગેલું કે વાત તો આ જ છે. સૌભાગભાઈ તો થાકી ગયા. પછી એક વખત 15 પત્રો લખે છે ને કે તમે મુંબઈથી વવાણિયા જાઓ, વચમાં મોડી સ્ટેશન આવે તો કામ અહીંયા સાયલા થઈને જવાનું. ન કદાચ થાવ તો મને કહેવાનું એટલે હું ટેસ્ટને મળી જાઉં. નાસ્તો ને દૂધ લઈ આવું ને 1-1.5 કલાક તે કોલસા ભરે, પાણી ભરે. ત્યારે કોલસાના એન્જિન હતા એટલે 1.5 કલાક સત્સંગ થાય. અને તમારી ઈચ્છા છે તો 1 દિવસથી વધારે નહીં રોકીએ. કોઈ બધું લખતા જ નથી. પછી પાછા વવાણિયાથી મોરબી ગયા તોય ન લખ્યું. પછી પાછા આવું 3-4 વાર થયું ને 15 પત્રો લખ્યા, કોઈ બધું જવાબ જ નથી આપતો. એક પત્ર છે સૌભાગભાઈનો કુપાલદેવ ઉપર કે અમે શાસ્ત્રમાં એમ વાંચેલું કે પરમાત્મા દીન દયાળુ હોય છે. તમને મળ્યા પછી ખબર પડી કે દયા બયા કંઈ હોતી જ નથી, પણ મોટાના વખાણ કરે બધા. સાથે પછી ઓળખાણની વાત કરે છે. પણ જે વિતરાગ છે ને દયા મયા છે નહીં હોય. તમે તો વિતરાગ છો, તમારે દયા અને માયા હોય. આ દોસ્તી સાચી, સુરદ પરમાર્થ મૈત્રી. કુપાલદેવના સાચા મિત્ર કોણ હતા? સૌભાગભાઈ. પરમાત્માએ આ કાળમાં કોઈ ભક્તિમાન ઉપર પ્રસન્ન થવું હોય તો તમે પહેલા નંબરના છો. કુપાલદેવ હું પરમાત્મા છું તો કુપાલદેવ એના ઉપર પ્રસન્ન થયા જ ને. સામાન્યથી મિત્રભાવ રાખવો, અલ્પ પરિચય થવું, અલ્પ આવકારી થવું, અલ્પ ભાવના દર્શાવી, ઓગળી નહીં જવાનું બરફની જેમ. લટક સલામ આગળ આવ્યું ને. સામાન્યથી મળ્યા ભાઈને મેળ કેમ છો કે. અલ્પ સહચારી થવું. તરત જ અરે ગોવાએ જાય ને થાઈલેન્ડે જાય, સહચારી થઈ જાય તરત જ. ભક્તિમાં હારે જતો હોય ને એને ક્યારે વ્યવહારમાં હારે જવાનું જ નહીં. હારે વ્યવહારમાં જતો હોય ને ભક્તિમાં લઈ જ નહીં જવાનું. બે ભેગું થાય જ નહીં ક્યારે. કેવી રીતે થાય ભેગું? અલ્પ સહચારી થવું, અલ્પ ગુરુ થવું, શિખામણ આપવા માંડ્યા. પરિણામ વિચારું કે આનું પરિણામ શું આવશે? આનું પરિણામ સંસાર વધશે તારો. દેવું પતાવા આવ્યો ને દેવું વધતું જશે. આ જ શ્રેયસ્કર છે. આ મુદ્દા આપ્યા છે. એટલે કુપાલદેવની આજ્ઞા છે કે સામાન્યથી મિત્રભાવ રાખો. હજી બીજા ઘણા મુદ્દા છે આવા વચનામૃતમાં સલાહ આપી છે કે જો તું આમાં લપેટણ. મંગળાચરણમાં આવ્યું કે જે જગમાં લેપાય જ નહીં, 10 વર્ષ મુંબઈમાં લેપાયા નહીં, નામ મોહમાં પડેલું, પોતે મોહમાં ફસાણો નહીં. પ્રભુથી લખે છે મોહ રાજાના ઘરે જઈને મોહને છાપો માર્યો તમે. વાહ તારું પરાક્રમ કે. નમી રાજર્ષિના ઇન્દ્ર વખાણ કરે છે ને તે ક્રોધને જીત્યો. તે એ તો ઋષિપણામાં કે ગૃહસ્થપણામાં ઝવેરીના વેશમાં કર્યું કે. આ સામાન્યથી મિત્રભાવ રાખો. આ જ્ઞાનની સલાહ બોધ છે, આ શીખ છે. આ જયકાર શ્રી ગુરુદેવનો જન જગત માહી ગજાવજો. શુભ ભક્તના એ ધર્મ તે અતિ પ્રેમ સાથ બજાવજો. ગુરુ ધર્મ ધારક કર્મવારક ધ્યાનમાં નિત્ય ધરું. સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. વંદના વિધિએ કરું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.